ફેબ્રુઆરી 2026ના રોજ તમારું ગુજરાતીનું બોર્ડનું પેપર છે. તો આ ગુજરાતીના બોર્ડના પેપર માટે સારી પ્રેક્ટિસ થાય તે માટે વિભાગ સી વ્યાકરણ વિભાગ માટે મોસ્ટ એમપી જોવાના જે આપણે 3 વિડીયો બનાવ્યા છે. તેમાં તમારા વ્યાકરણની સારી એવી પ્રેક્ટિસ થાય તે માટેના સેશન 3 બનાવેલા છે. તો પહેલો સેશન ન જોયો તો તે પણ જોઈ શકો. તો ચાલો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારો પહેલો જ ક્વેશ્ચન છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. ચાતુર્માસ. તો ચાતુર્માસની કઈ સાચી જોડણી છે? તો ચાતુર્માસની સાચી જોડણી છે ચાતુર્માસ. પછી નિયમિત. તો નિયમિતની સાચી જોડણી થશે બંને રસોઈ આવે તેવી, તો નિયમિત. પછી છે કાલ વત્તા અંતર શબ્દની સાચી સંધિ જોડો. કાલ વત્તા અંતર તો કાલાંતર. પછી આગગાડી શબ્દનો સમાસ ઓળખાવો. આગગાડી, આગ વડે ચાલતી ગાડી, એટલે તેનો મધ્યમ પદ જે લોપ થયો માટે કયો અલંકાર થશે, કયો સમાસ થશે? મધ્યમ પદ લોપી. પછી છે બંને શબ્દોનો જોડણી ભેદે થતો અર્થભેદ જણાવતો. નક્કર. નક્કર તો શું આવશે? નહિતર. નકુર. નકુર તો શું આવશે? કઠણ. પછી છે અલંકારનો પ્રકાર જણાવો. આત્મા ઘી જેવો હોય છે, તો જેવો, જેવું, જેવી, તો તેમાં આવશે ઉપમા અલંકાર. કયો? ઉપમા અલંકાર. પછી અમલદાર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? અમલ વત્તા દાર, તો તેમાં કયો પ્રત્યય આવશે? પર પ્રત્યય આવશે. પછી જે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. પ્રપાત. પ્રપાત તો શું થશે? ધોધ. પછી છે શૂર. શૂર તો શું થશે? દેવ. પછી છે ગોકુળ સંજ્ઞાનો સાચો પ્રકાર વિકલ્પમાંથી શોધીને લખો. ગોકુળ. તો ગોકુળ એ કેવું થશે? વ્યક્તિવાચક થશે. પછી છે ક્વેશ્ચન કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. નીચેનો રૂઢિપ્રયોગનો અર્થ આપો. એકના બે ને થવું. એકના બે ને થવું, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો કે પોતાના નિર્ણયમાં મક્કમ રહેવું. પછી છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાવાના બે બગડવા. તો બાવાના બે બગડવા તો બંને બાજુથી નુકસાન થવું. પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો. તો તેમાં શું થશે? તેનો અર્થ થશે ગર્ભદીપ, અથવા ગર્ભ પણ કહી શકો. પણ તમારે આ ખાસ બંધ બેસતો શબ્દ છે કયો? ગર્ભદીપ. પછી છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. સાંકડી તો પહોળી. પછી છે નીચેના વાક્યને કર્મણી વાક્યમાં રૂપાંતરણ કરો. તો કર્મણી વાક્યમાં રૂપાંતરણ કરવાનું છે. મેં એ કામ છોડી દીધું, તો મારાથી એ કામ છોડી દેવાયું. પછી છે નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. અટાણે. અટાણે તો શું થશે? અત્યારે. પછી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. લાલ કિનખાબનો પડદો ખુલ્યો, તો કયું થશે? લાલ. લાલ એ વિશેષણ થશે, પણ કયું વિશેષણ? તો ગુણવાચક વિશેષણ થશે. પછી છે વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. અમારી છત્રી વરસ દિવસમાં તૂટી ન જાય, તો કયું થશે? વરસ દિવસ. અને આ કેવું છે વિશેષણ? તો સમયવાચક ક્રિયા વિશેષણ થશે. પછી નીચેના શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો. કૃષ્ણ. તો ક વત્તા સ વત્તા ન વત્તા અ. તો કૃષ્ણનો ધ્વનિ ઘટકો આવી રીતના છૂટા પડશે. અણ નહીં આવે પણ, પરંતુ ન આવશે. પછી જે નીચેના વાક્યમાંથી પ્રેરક વાક્ય રચના બનાવો. નવી છત્રી પર નામ, સરનામું, ટેલિફોન લખાવ્યા, તો નવી છત્રી પર નામ, સરનામું, ટેલિફોન લખાવ્યા. પછી નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો આ પંક્તિનો છંદ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે છંદનો એક સ્પષ્ટ વિડીયો બનાવેલો છે, તેમાં દરેક સમજૂતી તમને જોવા મળશે. અને આનો છંદ કયો છે? તો હંમેશા આનો છંદ અનુષ્ટુપ છંદ છે. કયો? અનુષ્ટુપ છંદ. પણ આ છંદ કેવી રીતના આવે તો એ શીખીએ. તો આ છંદમાં પહેલાં તો કે ટોટલ અક્ષર કેટલા હોવા જોઈએ? તો અક્ષર 32 હોવા જોઈએ અનુષ્ટુપ. એમાં 4 ચરણ હોય અને દરેક ચરણમાં 8 અક્ષર હોય. તો આ જોઈ લઈએ. તો આ પહેલું ચરણ, પછી આ બીજું ચરણ, પછી જે આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો તમે દરેક ચરણમાં જોઈ શકો છો 8 અક્ષર તમને જોવા મળશે. 8 અક્ષર માટે આ કયો થશે? અનુષ્ટુપ છંદ થશે.
પછી છે મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મંદાક્રાંતા છંદનું બંધારણ કયું છે? તો મંદાક્રાંતા છંદનું બંધારણ મ ભ ન ત ત ગા ગા અને એમાં ટોટલ કેટલા 17 અક્ષર હોય છે. તો આ તેનું બંધારણ. તો આપણે છંદ માટે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, તે પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આપણી ચેનલમાં દરેક વિષયના મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન આવવાના છે. તો જોડાયેલા રહો. થેન્ક યુ.